નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટેટ 1 પરીક્ષાના પરિણામ પછી કોર્ટ કેસ કરવામાં આવ્યો છે એના વિશે. પરિણામને લઈને કોર્ટ કેસ થયો છે. પરિણામ પહેલા જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી ત્યારે કેટલાક ઉમેદવારો દ્વારા તેને સુધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે આ લેટરમાં આપવામાં આવી છે. વિષય છે ટેટ 1 ફાઇનલ આન્સર કીમાં અગાઉ કરેલ રજૂઆતો અનુસાર પુનઃ વિચારણા કરી પુનઃ સમીક્ષા કરવા અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ જ પરિણામ જાહેર કરવા વિનંતી. તો આ પ્રમાણે ઘણી બધી માગણીઓ કરવામાં આવી હતી. આમાં પ્રશ્ન નંબર પણ લખેલા છે, નોંધ છે. એમાં પ્રશ્ન નંબર હમણાં અહીંયા આપ્યા છે 15 બરાબર વંચાતું નથી. કોપી આવી છે તો 45, 58, 117, 120, 134, 148, 149 આ બધા જવાબમાં પ્રોબ્લેમ છે. આ સિવાય પણ બાકીના પ્રશ્નોમાં પ્રશ્ન મિસ્ટેક છે. તો આમ કુલ 17 જેટલા પ્રશ્નો છે એને લઈને વિવાદ થયો હતો, જે રજૂઆત બાદ પણ સુધારો કરવામાં આવ્યો નથી. આ જે પહોંચ છે એ ત્યાં જમા લેવામાં આવ્યા આ અરજી એની છે. તો આ પ્રમાણે પ્રોસેસ કર્યા પછી પણ જવાબોમાં કોઈ પણ સુધારો કે ગ્રેસિંગ આપવામાં આવ્યો નથી, જેને લઈને ઉમેદવારો દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો જે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે એનો સ્ટેટસ પેન્ડિંગ છે અને કેસ નંબર પણ અહીંયા આપવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કોના દ્વારા કરવામાં આવ્યો છે. તો એડવોકેટ છે વૈભવ એ વ્યાસ એડવોકેટ છે અને રાજકુમાર એન જાટવા દ્વારા આ કેસ લીડર તરીકે દાખલ કરવામાં આવ્યો છે. અને આપણે જાણીએ છીએ કે OMRમાં ફક્ત એક વિકલ્પ સાચો પસંદ કરવાનો હોય છે. તો અત્યારે જવાબ પણ આન્સર કી જે બહાર પાડી છે એમાં 2 જવાબો સાચા છે. તો આપણે સામાન્ય રીતે 2 સાચા જવાબ જેવું લાગતું હોય તો એ ઓપ્શનને આપણે છોડી દઈએ છીએ, કારણ કે બંને કોમન છે તો એ જવાબ તો ના જ હોય. એટલે એ 2 ઓપ્શન સિવાયનો ત્રીજો ઓપ્શન આપણે પસંદ કરીએ છીએ સાચા જવાબ તરીકે, કારણ કે વિકલ્પમાં તો એક જ કુંડાળું પૂરવાનું હોય છે. તો આ રીતે જોવા જઈએ તો એક માનસિક રીતે ખોટો વિકલ્પ પસંદ કરવા માટે પ્રેરણા આપે એવા વિકલ્પો મૂકવામાં આવ્યા છે. અને ઓલરેડી 2 વિકલ્પ સાચા હોય તો આ પણ એક પ્રશ્નની રચનામાં ભૂલ જ કહેવામાં આવે. તો એમાં પણ ગ્રેસિંગ આપ્યું નથી, ફક્ત 2 વિકલ્પ સાચા એવું આપી દીધું છે. તો એ પણ ખરેખર યોગ્ય નિર્ણય લે એવી આશા રાખીએ છીએ. ઉમેદવારો દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પરિણામમાં ભાષાકીય અસમાનતા અને અન્યાય કરવામાં આવ્યો છે. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં સમાન પ્રશ્નોમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો નથી. તો આજે કોર્ટ મેટર થઈ છે એને લઈને પરિણામ શું આવે છે એ તો હવે પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. શું ગ્રેસિંગ આપવામાં આવશે કે ફરીથી પરીક્ષા લેવામાં આવશે કે પછી જે છે એ જ પરિણામ રાખવામાં આવશે. તો આશા રાખીએ છીએ સૌને ગ્રેસિંગ મળી જાય. જેટલા પણ ખોટા પ્રશ્ન છે અથવા તો પ્રશ્ન બનાવવામાં જે મિસ્ટેક થઈ છે, વિકલ્પોમાં મિસ્ટેક છે, એ બધામાં જ ગ્રેસિંગ આપવામાં આવે એવી આશા રાખીએ છીએ. નવા અપડેટ માટે અમારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.